નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીને હજી થોડાક મહિનાઓની વાર છે, પરંતુ ગુજરાતની એક લોકસભાની સીટ પર રાજકારણ અત્યારથી જ ગરમાઈ ગયું છે। ભરૂચમાં આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓના અત્યારથી જ ચર્ચાચર્ચી જોવા મળી રહી છે। ત્યારે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા વિરુદ્ધ વનકર્મીને માર મારવાના મુદ્દે પોલીસ ફરિયાદ થઈ હતી અને હાલ તો તે આ જ કેસમાં જેલના સળિયા પાછળ છે, પરંતુ હજુ પણ તેમના જનસમર્થન મળી રહ્યું છે અને હવે લોકસભાની ચૂંટણીને લઈને તેમણે જેલમાંથી એક સંદેશો મોકલ્યો છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ચૂંટણીને લઈને તૈયારીઓ કરતી હોવાની વાત સામે આવી છે। તો આ સાથે જ અહેવાલો મુજબ એવા તર્ક એવા પણ સામે આવ્યા છે કે ચેતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાને ચૂંટણી માટે ઊભા રાખવામાં આવી શકે છે। ચેતર વસાવા ભલે જેલમાં છે, પરંતુ તેમના પત્ની ડેડિયાપાડામાં લોકોને મદદ કરી રહ્યા છે। ચેતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી હતી અને ચેતર વસાવાને ન્યાય મળે તેવો સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે વર્ષાબેન પણ આ રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે। ત્યારે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે શું થાય છે। તો બીજી તરફ એવી ખબરો સામે આવી છે કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના પ્રભારી તેજસભાઈનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ચેતરભાઈ વિશે ઢોંગી શબ્દનો ઉપયોગ કરનારે માફી માંગવી જોઈએ, કારણ કે જો ચેતર વસાવા ઢોંગી છે તો પછી તેમને 1 લાખ મત આપનાર લોકો એટલા તો પાગલ નથી કે તેમને વોટ આપે। એ બધાને લોકો ખબર જ છે કે કોણ ઢોંગી છે, કોણ ઢોંગી નથી। તેજસભાઈનું એવું કહેવું છે કે ચેતરભાઈને જેને ઢોંગી કહ્યું છે તેને જાહેરમાં માફી માંગવી જોઈએ। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।